ઈડરના વસાઈમાં પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંના બોર્ડ લાગ્યા છે। સત્તાધારી રાજકીય પક્ષી વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં, ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને બહિષ્કાર કરતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। પંચાયતનું મકાન બનાવવા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। 2017માં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલી હતી, એનું નોન યુઝ સર્ટી અમે લીધું હતું અને નોન યુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા। વારંવાર રજૂઆતો કરવા છતાંય, લેખિતમાં આપવા છતાં, મૌખિકમાં આપવા છતાં, રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું। છેવટે 2022માં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। એ 2022માં થી અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો। આ રીતે અમારા ગામ લોકોનું આયોજન કરેલું છે। હા સાહેબ, આ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું વસઈ ગામ લગભગ 2016-17થી પંચાયત બહુ અમારી જર્જરિત થઈ ગઈ હતી। એક બે વાર તો ઉપરથી દાબાના થીપડા પરેલ પડીને અને તલાટી શ્રીને પણ થોડીક ઈજા થયેલી। ત્યાર પછી અત્યારે ભાડાના મકાનમાં છે પંચાયત અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા મકાનનો કોઈ ઉકેલ આવતો નથી। એટલા માટે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ હોય, આ વિપક્ષ હોય, કોઈ પણ પક્ષને ગામમાં પેસવા દેવાના નહીં અને આપણે વોટનો બહિષ્કાર કરવો છે। કેમ કે આપણા મકાનનું આટલા વર્ષોથી વારંવાર લેખિતમાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ મકાનનું કંઈ કામ થતું નથી। સમસ્યા પંચાયત ઘરની છે। 1922ની સાલથી તો ના બાંધકામ ચાલુ કરી છે। 2 ફૂટ ચડે છે, 2 ફૂટ બંધ રહે પાછું, વળી 2 દાડા આવું 2 દાડા ના આવું, મહિનો બંધ રહે। એવું ખોળમાં પડી શકે સત્તાજી છે પણ હો પડતા નથી રજૂઆત કરવાથી। છેવટે થાકીને ગ્રામજનોએ આ નિર્ણય લીધો કે ભાઈ આપણું કામ ના થાય તો આપણે મત આપવો નથી। વસઈ ગામે 2017માં